કચ્છના ગલ્ફ વિસ્તારમાં અને કચ્છમાં કોરી ક્રીકથી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વન વિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરાઈ હતી. વન વિભાગની કુલ 27 જેટલી ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી હતી. અગાઉ દહેરાદૂન સ્થિત વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય દરિયાઈ વિસ્તારમાં કુલ 371 જેટલી ડોલ્ફિનમાંથી 235 જેટલી ડોલ્ફિન ઓખા અને કચ્છના અખાતમાં છે, એટલે કે 63% જેટલી મોટી સંખ્યામાં ડોલ્ફિન આ વિસ્તારમાં જોવા મળે છે. ખાસ કરીને કચ્છના મુન્દ્રા, જખૌ પોર્ટ વિસ્તારમાં અને કોરી ક્રીક વિસ્તારના છીછરા પાણીમાં ડોલ્ફિન વધુ જોવા મળતી હોય છે અને સોશિયલ મીડિયામાં પણ તેના વિડીયો વાયરલ થયા છે. સૌથી વધારે અબડાસાના નલિયા વિસ્તારમાંના દરિયાકાંઠાઓ પિંગળેશ્વર, સિંગોડી, સુથરી, જખૌ, મોહાડી સહિત દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિન માછલીઓ કૂદકા મારતી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે કચ્છના અખાત તથા ખંભાતના અખાતમાં ડોલ્ફિન વસ્તી અંદાજ બાબતની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. જ્યારે કોઈ મોટા વિસ્તારમાં વન્ય પ્રાણીની ગણતરી કરવાની થતી હોય ત્યારે લાઇન ટ્રાન્ઝેક્ટ મેથડ, એટલે કે કોઈ વિસ્તારને અલગ અલગ સેમ્પલ પ્લોટ્સમાં ડિવાઈડ કરીને તેમાં જઈને એક આંકડો મેળવીને તેની ગાણિતિક પ્રક્રિયા દ્વારા સમગ્ર વિસ્તારમાં કેટલી વસ્તી હોય તે બાબતની એક ગાણિતિક અને આંકડાકીય પ્રક્રિયા કરીને આનો અંદાજ મેળવવામાં આવતો હોય છે.